હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય બ્લોગ. તો ગાઈઝ આજે મારે લેટ થઈ ગયું કારણ કે હું હવાના ફોનમાં એડિટિંગ કરવા બેઠો તો ને બધું બનાવ્યું, ડિઝાઇન ને બધું કર્યું, ખાધું ને બધું કર્યું, એટલે એમાં બહુ લેટ થઈ ગયું આજે. ને અત્યારના ફોનમાં વાગ્યા 2:45 ને બધા અત્યારે ઘરની અંદર ચીલ કરે બપોરના ટાઈમે. મમ્મી હાલ મૂવી જોવા બેસીએ કારણ કે પપ્પા મમ્મીનો ફોન લઈ ગયા. મમ્મીના ફોનની અંદર ટફન ને કવર ને બધું લગાવવાનું તો એટલે પપ્પા મમ્મીનો ફોન લઈ ગયા. એટલે મમ્મી કહે કે હું અત્યારે શું કરું, એટલે કે મને તું ટીવી ચાલુ કરી આપ, હું પિક્ચર જોઈ. એટલે હાલ મમ્મીએ ને ચીલ મારે પિક્ચર જોતા જોતા. દેખો ડેનું એ હોઈ ગયો અને દીદી અહીંયા ને તૈયારી કરે ઇન્ટરવ્યૂની. દીદી હવે ઇન્ટરવ્યૂની તૈયારી કરે અને કંપનીમાંથી ફોન આવ્યો હતો એટલે. અને હું હવે જાઉં હું મસ્ત ઊંઘવા માટે કારણ કે હું થાકી ગયો તો હવાનો. ગાઈસ હું કેટલા વાગે ઉઠ્યો તો ખબર? હું ઉઠ્યો તો 8 વાગે અને 8 વાગે ઉઠીને પછી ડેની નીચે લઈ ગયો, પછી ઉપર આવ્યો, ઉપર આવીને નહીં બહીને રેડી થયો, ફ્રેશ થયો, નાસ્તો નહીં કર્યો, નાસ્તો કર્યા પછી ડાયરેક્ટ હું એડિટિંગ કરવા બેસી ગયો અને ડાયરેક્ટ હું ઉઠ્યો હું હાલ. અને હાલ ઉઠ્યો, બપોરે મેં ખાધું એ નહીં અને બસ ખાલી સવારે નાસ્તામાં પરોઠાને બધું ખાઈ લીધું હતું, પરોઠાને ચાને. એટલે હવે ઊંઘીને ઉઠી એટલે ભૂખ લાગશે થોડી, એટલે ખાઈ લઈશું બપોરે જે બનાવ્યું હતું એ. તો ચલો ગાઈસ હું હવે જાઉં હું ઊંઘવા માટે કારણ કે થાક લાગ્યો જોરદાર. A few moments later. સો ગાઈસ હું અહીંયા ઊંઘીને ઉઠી ગયો, જોરદાર ઊંઘ આવી ગઈ બપોરે. ચશ્મા પહેન લઈએ. તો ગાઈસ મને ભૂખે લાગી કારણ કે મેં સવારે છેક 10 વાગે ખાધું હતું, પછી બપોરે ખાધું જ નહોતું. તો ચલો જઈએ ખાવા. મમ્મીએ બપોરે શું બનાવ્યું એ પણ જોઈએ. મમ્મી હાલ બી પિક્ચર જ જોવા. દેખો મમ્મીને પિક્ચર જ ચાલુ હજી એ. મમ્મીને પિક્ચર બહુ ગમી ગયું લાગે. બનાવ્યું મમ્મીએ કોબી બટેકાનું શાક, ભાખરી, શક્કરી બનાવી તું ડેની માટે, ભાત નહીં. તો ગેસ ચાલો હું જલ્દીથી ખાઈ લઉં, આગળ લઈને જ જતો રહું મમ્મી જોડે. હું એ મૂવી જોતા જોતા ખાઈ. દીદી અને ડેનુની WW વોર બંને મેદાનની અંદર. ડેનું ફૂલ જોશમાં. ડેનું બચાવ કરતો. તો હું એકદમ ઉઠીને ડાયરેક્ટ મોઢું ધોયું કારણ કે મને પિમ્પલ નહીં થયા હતા એટલે. અને પપ્પાએ હાલ આવી ગયા દુકાનથી અને હાલ ખાવા બેઠા અને જોઈએ મમ્મી શું બનાવ્યું ખાવાનું જોઈએ. ગોટા બનાયા? હા, ગોટા. પણ મેથી, લસણ, ડુંગળી, પાલક. પણ હાલ ચોમાસું હતી ગોટા બનાવ્યા. અરે ઠંડીના મજા આવે. એ તો ચોમાસામાં મજા આવે, મને મજા આવે. શિયાળાના મજા આવે, ડુંગળી, લસણ ને બધું નાખી. ચોમાસામાં થોડી લીલું લસણ. જો આ ખાવા બે બધા. તો ગાઈસ મમ્મીએ તો ગોટા બનાવ્યા અને મને ગોટા સહેજ બી નહીં પસંદ. સહેજ બી એટલે થોડા બી ગોટા પછી દાળ વડા એવું સહેજે તળેલું મને સહેજે બી નહીં પસંદ. કાં તો મમ્મી મા માટે રોટલી બનાવી દેશે, રોટલી વઘારેલી, કાં તો કંઈક હું દૂધ ને પરોઠા ને એવું ખાઈ લે, પણ મને ગોટા બી સહેજ બી નહીં પસંદ. અને ખાધા પછી આંટો મારવા જઈશું ડેનીને લઈને. તો ચલો હું ખાવા જાઉં. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ અત્યારે મૂન દીદી આવી ગયા એ ડેનીને આંટો મરાવવા માટે ખાઈને પીને મસ્ત. અને મેં તો બહુ ખાધું જ નહીં, મેં તો ખાલી વઘારેલી રોટલીને એ જ ખાધું હતું કારણ કે ગોટાથી ઉધરસ થઈ જાય ને મને હમણાં શરદીને મટ્યું એટલે. દેખો ખાઈને ડાયરેક્ટ આ ભાઈને આંટો મરાવા લઈને આવ્યા. તો અમે જઈએ હવે આંટો મારીને ઘેર ડાયરેક્ટ. આંટો અમે મારી લીધો એટલે